હું છું એક નાનો વિડીયો ક્રિએટર અને મારે 10 દિવસમાં સોશિયલ મીડિયામાંથી કામ કરીને જેટલું પેમેન્ટ થશે એટલા પેમેન્ટનો મારા પપ્પાને ફોન લઈ દેવાનો છે. આ 10 દિવસની જર્નીનો આજે મારો પહેલો દિવસ છે અને 10 તારીખે હું મારા પપ્પાને સરપ્રાઇઝલી ફોન આપીશ. 6 વાગી જાય એટલે નાઈ ધોઈને સાંજલો કરીને નીકળજો ઓફિસ બાજુ. વિડીયોમાં છેલ્લે બતાવીશ કે આજે સોશિયલ મીડિયામાંથી હું કેટલા પૈસા કમાણો. ઓફિસે આવીને પહેલા લેન્સ સાફ કરી નાખો. હીરા મળ્યા પછી ખબર પડી બધા હીરા પાખડાવાળા છે. એક બાજુ હીરાના પાખડા ફરતા હતા ને એક બાજુ મિસિંગ પર્સનને એડ કરીને ChatGPT થી પૈસા કમાતો હતો. આપણે એક મિસિંગ પર્સનના ફોટા બનાવવાના 30 રૂપિયા ચાર્જ કરી અને આપણે 5 ફોટા બનાવ્યા એટલે 150 ની ઇન્કમ થઈ ગઈ. આપણને એક 300 હીરા પાખડાવાળાનો લોટ મળી જાય. ખબર જ હતી હવાર થઈ જાય આમને. પછી બીજી પ્લેટની આપણે બાકા ઝીકી બોલાવી નાખી. મશીનનું કેલિબ્રેશન કરતો માઇક ખાઈને બેઠી ગઈ. પછી એને ઘડીક પંપ સકડી ગઈ. એમાં કિસ્મત એટલી ખરાબ હતી 10 વાગ્યાથી એસી બંધ થઈ ગઈ. પછી તો શર્ટ કાઢવો પડ્યો. બહુ ગરમી પડે. બાકી હજી બધા જવાનને કહું છું આ નોકરીથી અમુક ટાઈમ પછી રૂમ પણ નહીં હાલે એટલે એવી સ્કિલ શીખજો જે આગળ જતા તમને કામ આવે. બહાર નીકળો એટલે ગાયત્રીમાં ભગત હતા એટલે બહુ પબ્લિક જોવા ભેગું થયું હતું. ઘરે આવ્યો એટલે ક્લાયન્ટનો મેસેજ આવ્યો કે ઇમરજન્સીમાં 5 વિડીયો એડિટ કરવાના છે. આમ તો હું 100 રૂપિયા લઉં છું પણ આ ઓળખીતા હતા એટલે 80 રૂપિયા જ લીધા. પછી અમે રાતે આવી ગયા સુરતના મેળામાં. આખા કેવી ગેમ હતી જેની માથે રિંગ જાય નોટ આપણી 100 ની હોય 200 ની. મેં તો વિડીયો ચાલુ કરીને અહીંથી આયા ફરતો પાછળનું સગડોળ ભાવી ગયો મોટું જબર. આ બાજુ ટિકિટનો ભાવ જોઈને તો બજેટ બહાર વહી ગયું. બજેટ બહાર વહી ગયું એટલે દોસ્તાને બૂસ મારીને બેઠી જાય મોટા સગડોળમાં. બે દોસ્તાની જોડી કરીને બેઠા એટલે બીક ઓછી લાગે. મજા તો આવતી હતી પણ જેમ સગડોળ નીચે જાય એમ બીકે લાગતી હતી. એમાં અમારા સંદાભાઈ ઉપર ઝૂલામાં બેઠા બેઠા દોસ્તાનો ઝૂલો હલાવે. આજે આપણે સોશિયલ મીડિયામાંથી 550 રૂપિયા કાઢ્યા. આપણે જોઈએ 10 દિવસમાં આપણે પપ્પાને કેટલા હજારનો મોબાઈલ લઈ દઈએ.